દીપડો હે અમે જો હજી હમણાં જોરવાળી હે અને આપણે જઈએ ને ભાઈ આપણે હળવદ ટપી ગયા ને રાધે રાધે જય માં મોકલ. તો કેમ છો બધા? મજામાં જ છો? તો અત્યારે છે ને ભાઈ આપણે વાડીઓમાં રખડી છે સવારના અને હું અર્જુન કાકા છે ને ભાઈ અત્યારે ભાઈ વાડી બેઠા હતા. અમને બે વિચાર એક આવ્યો છે કે ભાઈ આપણે શું કે કીડીનું ખાવાનું એ મૂકતા આવીએ લાઈપ્સી બનાવીને. તો અમારે ભાઈ અર્જુન કાકા છે નાની નાની બોટલો લઈ આવ્યા ને ભરીને જો મૂકી છે. આને કહેવાય શું કહેવાય? નામ ભૂલી ગયો. કીડિયારું. આ બોટલો છે ને ભરી એમાં આપણે લાઈપ્સી ભરીને મૂકી બતાવો તો ભાઈ. તો કેટલી બોટલો ભરી આમાં છે ને બે નાના નાના હોળ કરી દીધા છે જેથી કીડી અંદર છે ને ખાઈ શકે. બરાબર. તો આપણે આ અલગ અલગ જગ્યાએ છે ને મૂકી દઈએ ને. આના જેવું છે ને એકેય પુણ્ય નથી ભાઈ. કાકા સૌથી બેસ્ટ પુણ્ય છે ને તો આ વસ્તુ છે. આનાથી એકેય પુણ્ય નથી. દીપડો હે અમે જો હજી હમણાં જોયો એલા પડી હા અહીંયા છે દીપડો. આની કર ગયો હે હા ગયો આમ જો જાય ક્યાં આમ સીધો ગયો ખાણું. કહેવાનું કામ કરવા આવ્યા ને ભાઈ અમને દીપડો જોવા મળ્યો. 2-3 દીપડા રહી છે. ટૂંકમાં છે ને જંગલ વિસ્તાર કે એવું કંઈ નથી. અમારા વાડીનો ઇલાકા છે એટલે કોઈને ખોટી ગલત પ્રેમીમાં નહીં રહેવું કે જંગલમાં ગયા છે. જો આ અમારો વાડી વિસ્તાર છે. અમારા ગામનો વાડી વિસ્તાર ટૂંકમાં છે ને આવો હે. અને ભાઈ બહુ ખતરનાક દીપડો હતો. દીપડો એક નંબર કેમેરામાં નો આવ્યો કેટલું દોડ્યા જાજુ જોડ્યા પણ કેમેરામાં નો પીધો બિચારો. આ કોને કે ખોટું ગલત ફ્રેમ ન કરતા. અમારો વાડી વિસ્તાર છે કે જંગલ બંગલ છે એની કા વિસ્તાર નથી હો. હાથ બાર આપણા નામની નીકળે છે. બાકી આમાં શું છે કે જિંદગી ગોટાળા ચડાવી દે એટલે એવું કંઈ નથી. હાલો તો પછી ગામમાં જઈને મળીએ. ભાઈ આપણે ખાલી ઘેરે પૂગી ગયા છે ને આગળ મસ્ત મજાનું જમી લઈ નિરાત પછી કંઈક આગળ વિચારીએ શું કરવું શું નહીં. મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું છે. જો વાહ રે વાહ કંઈ કટેલી જોતો તો મોઢામાં પાણી આવી જાય છે. અને અહીં બેઠા બેઠા થાણા મોરા છે શાક બનાવી દીધું, પાપડ તળ્યા, કોઈ નહીં કાચરી તળી, હવે રોટલા બનાવી નાખી. મસ્ત મજાનું ખાઈ લઈએ પછી. હાલો તો ખાઈ લઈ પી લઈ અને પછી ક્યાંક જાય. અત્યારે હવાનો બોર થઈ ગયો ને આપણે આવી ગયા છે ભાઈ હળવદ. આપણે આવ્યા ભાઈ ગાડી ભરવા. તો ડાયરેક્ટ સીધો હળવદ આવીને કેટલો માર્યો કાંઈ યાર. ને ગાડી ભરાઈ છે આપણે લોડિંગ થાય છે ધીરે ધીરે એટલું થઈ ગઈ છે. બાકી થાય છે લોડિંગ. બાકા જઈ કે બોલા ને કેવી રીતના ચડાવેલી જો તમે ખાલી એકવાર. ગાડી આગળથી આખું ઉલટી ગઈ છે તો અને મશીન ચડાવે છે. હા ભાઈ જા અહીંયા બેઠો છે.
વિચારમાં પડી ગયો થઈ જાય પૂરું ભેગો થઈ જાય આ મશીન ચડી ગયું કટાકટી પડે અને ભાઈ બીજી જગ્યાએ લઈ જાય એ ડોગ્સ ભાઈ હાલો તો અત્યારે ભાઈ આપણે મસ્ત મજાનું જમી લીધું ને નીકળી ગયા હે પાછા આપણે ઘર તરફ નહીં પણ આપણે ભાઈ ગાડી ખાલી કરવા રહી નહીં અને આપણે જઈએ ને અમે બે વિડીયો રીલ શૂટ કરતા હતા એને અને મસ્ત ને હે ને રીલ શૂટ કરી નાખીએ ને ભાઈ એની રીડા બીડા ને બધી લગાડી દીધું ગાડીમાં આવ્યા પછી તો એક અહીંયા ટીંગાડ્યું બે અહીંયા ટીંગાડી દીધા એક ઝુમો ટીંગાડી દીધું ઘણું કામ કરી નાખ્યું કા પાછી એકડો બનાવી નાખી અને ભાઈ આપણે હળવો ટપી ગયા અને હોટલે આવીને બ્રેક કરી લીધો છે અને જો આ ફોનમાં વેરગો છે ક્યારનો ફોન 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 બીજી કઈ વાત જ નહીં 1 કલાકથી ફોનમાં વાતો કરે છે હા એટલે હાવ નવરો 1 કલાકથી કન્ટિન્યુ 1 કલાકથી હાલે છે જો આ પંચર બનાવો ને બહુ અઘરું વસ્તુ છે ભાઈ જેક મારવો ટાયર ખોલવું અને પાછા ચડાવવા ને બહુ અઘરી વસ્તુ પડી જાય કાં ભાઈ હા ધોરા દિવસે ભગવાન દેખાડી દીધી એમાં ગાડી ભરી હોય ને ભરી હોય તો હાવ પૂરું થઈ જાય ભાઈ આપણે મોરબી ટપી ગયા છે ને બસ વાળા ભાઈ હતા ને હું હમણાં પાછળ ટાયર જોતો હતો મને કઈ વાંધો નહીં ભાઈ તારે જવા દે કે આવા સારા માણસો પણ હોય છે આગળ બસ જાય ને શું નામની છે ક્રિષ્ના આ મારા ફોનમાં જ વળી ગયો બીજો કઈ ધંધો જ નથી અને ફોન જીવાય દોડો ફોન હાકે યાર દિલડા હાલો તો હવે આપણે ધીરે અત્યારે એને આપણે ભાઈ રાજકોટ પહોંચી ગયા અને ભાઈ એને હજી ફોનમાં જ વળી ગયો છે વિડીયો બનાવે સારા આવે આખા જ